એ વાતે કહીને ઈસુ યરુશલેમ શહેરમાં પોતાના સેલોને હાથે આગેળ આગેળ ચાલ્યો. ઝરવૈયો અને એના સેલા જૈતુન નામના ડોંગરને સામે બેત ફગે અને બેતનિયા ગામને ટીકે પહોંચ્યા. તે એને પોતાના સેલોમાં 2 જણાને એમ કહીને મોકલ્યા, સામેના ગામમાં જો અને એનામાં પોક્તમસ એક ગધેડીનું ખોલકું જેની પેર કેરક કોઈ નહીં બેઠો બાંધેલું તમને મળે, એને છોડીને લઈ આવો. કદાચ તમને કોઈક પૂછે કે એને હોકા છોડો હે, તે એને એમ કહી દીજો કે પ્રભુને એનું કામ હે. જે મોકલવામાં આવ્યા હતા એના વે જઈને જેવો ઈસુએ એનાને કીધું હતું વ્યવોસ બાળ્યું. ઝરવૈયા ગધેડીના ખોલકાને તોડતા હતા. તે ગધેડીના માલિકી એનાને પૂછ્યું, એના ખોલકાને હોકા છોડો હે? એના વે કીધું, પ્રભુને એનું કામ હે. વૈયા એને ઈસુ કને લઈ આવ્યા અને પોતાના શિશ્ર એના ગધેડીના ખોલકા પેર નાખીને ઈસુને એની પેર બેહાડ દીધો. ઝરવૈયો જઈ રહ્યો હતો તે વૈયે પોતાનો શિશ્ર રસ્તામાં વાથરતો જતો હતો. જ્યારે ઈસુ યરુશલેમ શહેરને નજીક જૈતુન ડુંગરાના ડાળમાં પહોંચ્યો, તે સેલોનો આખો ટોળો એના સામર્થ્યના કામોને લીધે જે નવી બાળી હતો ખુશ થઈને જોર જોરથી ચીસાઈને પરમેશ્વરની સ્તુતિ કરવા માંડ્યો. ધન્ય હે વૈયો રાજા જે પ્રભુના નામથી આવી રહ્યો હે. હરગમાં શાંતિ અને હરગમાં મહિમા થાય. તર મનખાના ટોળામાં અમુક ફરીસી ટોળાના માણસ એનેથી કહેવા માંડ્યા, હે ગુરુ, તારા સેલોને વળગ એટલે કે વૈયે સપરે. ઈસુએ જવાબ આપ્યો, હું તમને કહું હે, અગર એ મનખા સપરે હે તે બાઠા સીસાવાનું શરૂ કરી દે હે. જ્યારે ઈસુ યરુશલેમ શહેરને નજીક આવ્યો તે શહેરના મનખાને બાળીને એના હારું એમ કહીને ગાંગરી પડ્યો અને કીધું, કેટલું ભલું થતું કે તમોસ આજને દાડે એવું સમજી શકતો કે કઈની વાતોમાં તમારી શાંતિ હે, પણ હમણાં એ વાતે તમારી આંખોથી ઓઠી થયેલી હે. કેમ કે વૈયા દાડા તમારી પેર આવે કે તમારા વેરી ટોળો વળીને તમને ઘેર લેહે અને ચારી મેરથી તમને દાબહે અને તમને અને તમારા સોરને જે તમારી કન હે ગાર ભેગા કરી દે અને તારીમાં એક એ બાઠો હતો નહીં છોડે. કેમ કે તે એના મોખાને જ્યારે તારી પેર દયાની નજર કરવામાં આવી તે ને વળખી. તરે ઈસુ મંદિરમાં જઈને વેપાર કરવાવાળાને બહાર તો કાઢવા માંડ્યો. અને એનાને કીધું, પવિત્ર શાસ્ત્રમાં પરમેશ્વરે મંદિરના બારામાં કીધું હે કે મારું મંદિર બધા દેશોના મનખા હારું પ્રાર્થના કરવાનું ઘેર વહે, પણ તમે એને ડાકુઓને રહેવાની જગ્યા બનાવી દીધી હે. ઈસુ દરરોજ મંદિરમાં ભાષણ કરતો હતો અને મુખ્ય યાજક અને મૂસાનો નિયમ શીખવાડવાવાળા અને યહૂદી મનખાના અગુવા એને માર નાખવાનો મોકો જોતા હતા, પણ કઈ ઉપાય નહીં કાઢી શક્યા કે એવું કેવી રીતે કરીએ. કેમ કે બધા મનખા મોટી સાહસથી ઈસુની વાત સાંભળતા હતા.